વાત કરીશું રાજકોટના જેતપુરની, જ્યાં પાલિકાની ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો જોવા મળ્યો। મેન્ડેટમાં સુરેશ સખરાલિયાનું નામ નહીં આવતા નારાજગી જોવા મળી અને સુરેશ સખરાલિયાના સમર્થનમાં ભાજપના તમામ ઉમેદવારો આવ્યા અને 42 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવાની તૈયારી બતાવી છે। તો જેતપુર પાલિકાના 11 વોર્ડમાં 44 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપે 42 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું અને 2નું હતું બાકી। તો આગામી સમયમાં ઉમેદવારી અંગે નિર્ણય પણ લેવામાં આવશે। જેતપુર પાલિકાના ભાજપના ઉમેદવારનું કહેવું છે કે ભૌગોલિક સ્થળના રાજકારણથી તેઓ વાકેફ છે અને ચૂંટણીમાં વિપક્ષને માત આપવા માટે કયા ઉમેદવારોના લેવા તે ઉચ્ચ કક્ષાએ નક્કી કરવામાં આવતું। સ્થાનિક નેતાઓ વધુ જાણે છે, તે માટે જેતપુર પાલિકાની ચૂંટણીમાં તે જીતવા માટે સુરેશ સખરેલિયાને મેન્ડેટ આપવાની માંગ કરવામાં આવી છે। आगामी दिवसों में બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે। અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય, છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે। આવ્યો નિર્ણય લઈ શકાય નહીં।